છોટાઉદેપુરમાં ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો છે અને સટુન ગામે ત્રાટકી છે વિજ્ઞાન જાથાની ટીમે છટકું ગોઠવી ભુવાનો પર્દાફાશ કર્યો છે। તો ગણપત નાયક નામનો ભુવો કરતો હતો દોરા ધાગા અને મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો આ ભુવો। તો વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથ ઝડપ્યો છે આ ભુવાને। વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરી ભુવા પાસે માફી પણ મંગાવી છે। તો ભુવા દ્વારા ધતિંગ કરવામાં આવી રહ્યા હતા, દોરા ધાગા કરવામાં આવી રહ્યા હતા તેમજ મહિલાની માલિશ કરીને તેના દ્વારા દોરા ધાગા કરવામાં આવી રહ્યા હતા। તો વિજ્ઞાન જાથાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તેમના દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગણપત નાયક નામનો ભુવો આ ધતિંગ કરતો હતો। આ તો અમે કઈ તમારે તમને બંધ પડે ન કરાય, બંધ કરી દઈશું, કાયદા મુજબ કરો, બસ બંધ કરી દઈશું પ્રભુ। તો કરવાનું જ હોય ને બંધ, બસ બંધ એ ધક્કો ખાતો છે આજથી બંધ। પ્રાર્થના આજથી બંધ બાપુ, પ્રાર્થના બંધ। તો સંવાદદાતા શહેજાબ અમારી સાથે જોડાઈ ગયા છે। શહેજાબ, આ ભુવા દ્વારા જે ધતિંગ કરવામાં આવી રહ્યા હતા, કેટલા સમયથી આ દોરા ધાગા કરતો હતો, શું અપડેટ? જી, આ જે છોટાઉદેપુરના જે સટુન ગામે જે ઢોંગી ભાવોનો એક પર્દાફાશ થયો છે, જે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા જે છટકું ગોઠવવામાં આવ્યું હતું તેના કારણે જે આ એક ગણપતભાઈ નાયક કરીને છે તેઓનું જે ધાગા દોરાનું જે કામ કરતા હતા તેનું એક છટકું ગોઠવીને જે ધતિંગ કરતો જે હતો તેનું પર્દાફાશ કરવામાં આવ્યો છે। હાલ તો તેને કડવાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે અને ફરીથી આવું કામ નહીં કરવું તેઓને એક એને બહેન લીધી છે। અને બીજું સાથે સાથે આ વિસ્તાર જે છે અને શ્રદ્ધાની અંદર વધુ માનતો વિસ્તાર છે તેના કારણે જે જાતાના જે ચેરમેન છે તેઓ ખુદ કહી રહ્યા છે કે આ વિસ્તારના લોકો આનાથી દૂર રહે તે માટેની અપીલ પણ કરી રહ્યા છે। સહેજબ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં કરે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ કેટલા વર્ષોથી આ દોરા ધાગા કરતો હતો, કેટલા લોકો આની વાતોમાં આવ્યા હતા? ખાસ કરીને જે ગણપત નાયકા છે જે સટુન ગામે છેલ્લા 20 વર્ષથી આ કામ કરતો હતો તેની જે બાતમી મળતા આજે વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી અને ખાસ કરીને જે મહિલા હતી તે મહિલાને પણ ત્યાં એક જે પગ ચોરાવવું પડશે તેમ કહીને તેને પગ ચોરાવવાનું કામ કરી રહ્યા હતા। તેના કારણે મહિલા પણ ખુદ જણાવી રહી છે કે જે આ ધતિંગ કરતો હતો અને મને પણ તેઓને કહેવામાં આવ્યું હતું કે 5000 રૂપિયા આપવામાં આવશે, ત્યાર પછી તમને સારું લાગશે, એટલે કહી શકાય કે કંઈક ને કંઈક પૈસા પણ લેવામાં આવતા હતા અને અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હતી, જેવી રીતે કે કોઈ બોલપેન પડી આપવામાં આવે કે કઈ પણ પરીક્ષામાં પાસ થયા પણ આવા તમામ જે કામ છે તે કરવામાં આવતા હતા। હાલ તો તેને એક માફી માંગી છે અને હવેથી કામ નહીં કરું તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ આ વિસ્તારના કેટલાક વિસ્તારોની અંદર આ રીતે દોરા ધાગાનું જે કામ કરતા લોકોને પણ એક અપીલ પણ કરવામાં આવી છે કે આવા જે કામ કરતા હોય તે ન કરે। સહેજબ, લોકોને અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વાતો ન માને, પરંતુ અત્યાર સુધી જે લોકો દ્વારા આ માનતા માનવામાં આવી હતી અને તેની વાતો સાંભળવામાં આવી હતી, ત્યારે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે આ ભુવાને લઈને? હાલ તો જે સટુન ગામના લોકો જે કહી રહ્યા છે કે કેટલાક સમયથી અહીં મોટી મોટી માત્રાની અંદર લોકો આવતા હતા, લોકોના જે કામ છે તેને શ્રદ્ધા લઈને લોકો આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં આ જે હાલ તો જે પર્દાફાશ થયો છે, પરંતુ ગામના લોકોનું પણ કેવું છે છેલ્લા વર્ષોથી અહીં આજે દોરા ધાગા આપવામાં આવે છે અને લોકો પણ અહીં આવતા હતા। એટલે આ વિસ્તાર એવો છે કે લોકોને અનસમજ છે અને આ વિસ્તારના લોકો એ સમજે છે કે અંધશ્રદ્ધા તેમ સારું થતું હોય છે, પરંતુ તેમ નથી એવો અનેક વિસ્તારના લોકો પણ કહેવામાં આવે છે। પરંતુ હાલ આજે પર્દાફાશ થયો છે અને આ વિસ્તારના લોકોને પણ અન્ય લોકોને પણ અપીલ કરવામાં છે આવા લોકોથી દૂર રહે। સહેજબ, આ ભુવો જ્યાં આગળ રહે છે, શું અન્ય લોકો તેની સાથે રહેતા હતા, તેનો શું પરિવાર હતો અને અત્યાર સુધી લોકો દ્વારા એની વાતો માનવામાં આવી રહી હતી, તો શું એ માનતા પૂરી થતી હતી કે પછી અંધશ્રદ્ધા હતી અને આ ચાલતું આવ્યું હતું વર્ષો વર્ષ સુધી? આજે સટુન ગામનો જે ગણપત નાયકા છે કે તેઓના ફેમિલી પરિવાર સાથે રહેતો હતો અને તે આ બાજુની અંદર તેઓના મકાન જે કાચું ઝૂંપડું છે તેની બાજુની અંદર એક મંદિર જેવું બનાવેલું હતું, ત્યાં એ વિધિ વિધાન કરતો હતો અને અન્ય લોકો પણ આ વિસ્તાર છોટાઉદેપુર જિલ્લો તો અન્ય બીજા પંચમહાલ વિસ્તારના નર્મદા વિસ્તારના પણ લોકો ત્યાં આવતા હતા અને લોકોના કામો કરાવતા। આમ તો આ એક અંધશ્રદ્ધા છે તેઓ પણ ખુદ સ્વીકારી રહ્યા છે કે હું પણ કઈ રીતનો કોઈ ભૂવો નથી, પરંતુ આ એક બાપ દાદાથી ચાલતું આવ્યું છે, મારા બાપા કરતા હતા ત્યાર પછી હું કરતો આવ્યો છું, એટલે કહી શકાય બાપ દાદાથી ચાલતું આવતી પેઢી છે તે પેઢીની દુકાને ચલાવતો હોય તેવું કે હાલ તો કહેવામાં આવે છે। પરંતુ આ જે પરિવાર જે છે તે પરિવાર સાથે રહેતું હતું અને તેઓ એક ખેતી કરીને ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ આ એક ધતિંગ કરતો જે પર્દાફાશ થયો છે અને જે સટુન ગામનો જે આ નાયકા છે
તેઓની ત્યાં મોટી માત્રામાં લોકો આવતા હતા. અંધશ્રદ્ધાને માનનારા લોકો ત્યાં આવતા હતા. જી સજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડશે અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણી જીત્યા હતા ચૂંટણી અને ભૂપત ભાયણી ભાજપમાં જોડાઈ જતા બેઠક ખાલી પડી હતી. હવે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે. એમને જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને સીડબ્લ્યુસીની બેઠક મળશે ગુજરાતમાં. 64 વર્ષ બાદ આ મળી રહ્યું છે ગુજરાતમાં અધિવેશન અને અધિવેશનના પગલે 18 કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનની કામગીરી કરવામાં આવશે અને આગામી 8 અને 9 એપ્રિલે બેઠક મળશે. આગામી 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસી, આગામી 9 એપ્રિલના રોજ રિવરફ્રન્ટ પર અધિવેશનની જે બેઠક છે તે મળવાની છે. આ તરફ સમગ્ર દેશમાંથી અંદાજિત 3000 આગેવાનો હાજરી પણ આપશે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. રાજ્યના સીએમ અને પૂર્વ સીએમ સહિત ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ હાજર રહેવાના છે. તો 2027ના ટાર્ગેટ સાથે ગુજરાતમાં થઈ રહ્યું છે આ અધિવેશન અને તે અંગેની કામગીરી ચાલી રહી છે. તો રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સંભાળશે ગુજરાતની ધુરા. આ તરફ ગુજરાત કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ કેન્દ્રીય નેતૃત્વ નારાજ જોવા મળી રહ્યું છે. વર્તમાન કોંગ્રેસની કાર્યપદ્ધતિથી રાહુલ ગાંધી નારાજ જોવા મળી રહ્યા છે અને તેને સુધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તે કામગીરી પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ તરફ અધિવેશનમાં કોંગ્રેસના આગામી કાર્યક્રમના જાહેર કરવામાં આવશે ઠરાવો. તો કોંગ્રેસ આગામી કયા મુદ્દાઓ સાથે લડત આપશે તે મુદ્દાઓ પણ નક્કી કરવામાં આવશે. આખું જે માર્ગદર્શન છે તે આ બેઠકમાં આપવામાં આવશે કે હવે આગામી સમયમાં કયા પ્રકારે લડત આપવાની છે, કયા મુદ્દાઓ લઈને ઉતરવાનું છે તે વિશે માર્ગદર્શન આ બેઠકમાં આપવામાં આવશે. બીજી તરફ અધિવેશન અને સીડબ્લ્યુસીના પગલે 15થી વધુ હોટલ બુક પણ કરવામાં આવી છે. જે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને 15થી વધુ હોટલ બુક કરવામાં આવી છે. તો અલગ અલગ કમિટીઓ બનાવી સોંપવામાં આવી છે જવાબદારીઓ. સંપૂર્ણ જવાબદારી છે તે પણ અલગ અલગ ટીમ બનાવીને સોંપવામાં આવી છે. અધિવેશન બાદ કોંગ્રેસમાં થઈ શકે છે નવા જૂની અને નવા જૂનીના એંધાણ પણ જોવા મળી શકે છે. કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર થશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ બદલાય તો નવાય નહીં તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લાંબા સમયના પછી ગુજરાતમાં એઆઈસીસીનું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે. આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે. 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 9 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે. સમગ્ર દેશમાંથી લગભગ